सांसों को आबाद कर ले मेरे मना। आया है लेके झूमती बहारें, रिमझिम बरसती स्नेह की फुहारें। रंग निराला है रूप सलोना, दिल चाहे उससे जुदा कब न होना। अपना इंतजार कर बैठना, हिम्मत हार कर प्रभु का तू दीदार कर ले मेरे मना। शिव बाबा को याद कर, जी भर उसको प्यार कर, सांसों को आबाद कर ले मेरे मना। यादों की लहरों ने जो लहराए, एक अलौकिक सुख वो पाए। शूली तो कांटा कर दे, कांटे को जूही, पर्वत को राई कर दे, राई को रूई। दिल ही दिल में बात कर, मन में मुलाकात कर, खुद को तू आजाद कर ले मेरे मना। शिव बाबा को याद कर, जी भर उसको प्यार कर, सांसों को आबाद कर ले मेरे मना। सांसों को आबाद कर ले मेरे मना। सांसों को आबाद कर ले मेरे मना। ઓમ શાંતિ રીનાબેન. બાબાના સાન ફ્રાન્સિસ્કો અને અનુભૂતિના કનેક્શનના બાબાના બધા બાળકો આજે ઓલ ઓવર અમેરિકાથી આજના ગુજરાતી ક્લાસ માટે એકત્રિત થયા છે અને બાબાની આ ફૂલવાડીમાં તમારું ખૂબ 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 સ્વાગત છે અને અમે તમારું સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ અને ઇન એડવાન્સ અમે તમને આભાર માનીએ છીએ કે આજનો તમે જે સુંદર વિષય લઈને અમારી પાસે આવ્યા છો એનાથી ઘણી બધી આત્માઓને ખૂબ જ લાભ થશે. હું રીનાબેનના પરિચયમાં કહું તો રીનાબેન 1984થી સમર્પિત રૂપથી બાબાના બાળક બની અને ઘણી બધી અલગ અલગ વિષયોના ઉપર આપે ક્લાસીસ અને વર્કશોપ્સ ને સેમિનાર કરાવ્યા છે. આપ સુરત સચિન સેન્ટર ઉપર સમર્પિત રૂપથી સેવાઓ આપે છે. મેં રીનાબેનને લાઈક ગુજરાતી મુરલી જે મોસ્ટલી કોઈ યુટ્યુબ ઉપર હોતી નથી, તો અમે લોકો ગુજરાતીના ક્લાસીસ અને કોર્સીસ બહુ કરાવીએ છીએ અહીંયા સાન ફ્રાન્સિસ્કો વેસ્ટ કોસ્ટમાં. તો બધા અમને કહેતા હતા કે તમે ગુજરાતી મુરલી કેમ નથી કરાવતા, પણ અમે ડિસ્કરેજ કરતા હતા કે બાબાની ભાષા હિન્દી છે ને, તો આપણે ગુજરાતીમાં નહીં હિન્દીમાં જ મુરલી કરવાની.
પણ મેં આઈ ફર્સ્ટ ટાઈમ કેમ અક્રોસ કે મેં તમારી ગુજરાતી મુરલી જોઈ, એટલે જે લોકો બહુ ઇન્સિસ્ટ કરતા હતા એમને હું તમારી મુરલી મોકલતી હતી, ગુજરાતી મુરલી. અને દેટ્સ હાઉ આઈ નો યુ. અને આજનો ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે બાબાના બાળકો આપણે બધા છીએ અને રોજ મુરલીમાં સાંભળીએ છીએ જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય. જ્ઞાન બધું જ છે, ભક્તિ અને જ્ઞાન કોઈક વખત મિક્સ થઈ જાય છે, એટલે જરા વૈરાગ્યને અચીવ કરવામાં થોડીક ચેલેન્જ આવે છે. બધું ખબર છે ને કે મોહ ના હોવો જોઈએ, રડવું ન જોઈએ, હે ને, કેરીડ અવે ન થઈ જવું જોઈએ, ઇમોશનલ ન થઈ જવું જોઈએ. ત્યારે પછી આપણે એમ પણ કહી દઈએ છીએ હજુ આપણે ક્યાં પરફેક્ટ થયા છે. દીદીઓ પણ કરે છે ને દાદીઓ પણ કરે છે ને આ પણ કરે છે, તો મારે કરવાનું શું વાંધો છે. પણ શું બધું જ્ઞાન હોવા છતાં આપણે વૈરાગ્ય ના કરી શકીએ? તો રીનાબેન જરૂર આજ આપણા ક્લાસમાંથી આત્માઓને એવી ઇન્સ્પિરેશનલ ટચિંગ મળશે કે એમને એની માટે હિંમત અને શક્તિ બાબા દ્વારા અને તમારા ટોક દ્વારા મળશે. એની સાથે જ આજે આપણે રીનાબેનથી સાંભળશું બધું જ્ઞાન હોવા છતાં વૈરાગ્ય કેમ નથી આવતો. ઓમ શાંતિ. બાબાના બેહદ પરિવારની અંદર ક્યાંથી ક્યાં આપણે એકબીજાને મળતા હોઈએ, ચામાં આપણને મળાવતો હોય છે. આજે કદાચ ગુજરાતી મુરલી યુટ્યુબ એના માટે નિમિત્ત બની હશે, જે આટલા દૂરથી આપણે મળી રહ્યા છીએ. બાબાનો ખૂબ ખૂબ થેન્ક્સ, આપ બધાનો પણ ખૂબ થેન્ક્સ, ખાસ વૈશાલીબેનનો કે જેમણે આ ચાન્સ આપ્યો. ખાસ બાબાનો આ ખૂબ સુંદર ટોપિક છે જ્ઞાન માર્ગની અંદર કે બેહદની વૈરાગ્ય વૃત્તિ આપણે જ્ઞાન હોવા છતાં કેમ નથી લાવી શકતા. મને મહાભારતનું એક ભાગવત જ્યારે સ્ટાર્ટ થાય છે ને ભાગવત, ત્યારનું એક એક્ઝામ્પલ યાદ આવે છે. અને એમાં ખૂબ સુંદર એક સીન બતાવવામાં આવે છે. એવું કહેવાય છે કે એક વખત નારદજી એ ચક્કર લગાવી રહ્યા હોય છે આ કળિયુગી દુનિયાની અંદર. અને જ્યારે નારદજી ચક્કર લગાવતા લગાવતા જઈ રહ્યા હોય છે, ત્યારે એમને એક સ્ત્રીનો, એક નારીનો રડવાનો અવાજ આવે છે. અને એ રડવાની દિશા તરફ જાય છે કે આ કોણ રડી રહ્યું છે, કોણ આંસુ બહાવી રહ્યું છે. એ અવાજની દિશા તરફ જાય છે. અને જ્યારે એ દિશા તરફ એ આગળ વધે છે તો એક ખૂબ સુંદર નારી, ખૂબ સુંદર સ્ત્રી એ ખૂબ વિલાપ કરી રહી હોય છે, રડી રહી હોય છે. અને એની બંને બાજુ એક ભગવા વસ્ત્રમાં અને એક સફેદ વસ્ત્રમાં એના ખૂબ એ યંગ હોય છે. અને એના એ બે પુત્રો એ મૂર્છિત અવસ્થામાં બતાવવામાં આવે છે. અને નારદજી ત્યાં પહોંચે છે અને એને પૂછે છે કે તું શા માટે રડી રહી છે, તને શું દુઃખ છે, શું તકલીફ છે? ત્યારે એ સ્ત્રી, એ નારી, એ નારદજીને કહે છે કે મારું નામ છે ભક્તિ, મારું નામ છે ભક્તિ. અને આ બંને મારા પુત્રો છે, મારા બાળકો છે, જે મૂર્છિત અવસ્થામાં છે. જે સફેદ વસ્ત્રમાં છે એ છે જ્ઞાન, અને જે ભગવા વસ્ત્રમાં છે એ છે વૈરાગ. અને મારું નામ છે ભક્તિ. ઘર ઘરમાં હું તો જીવિત છું, પણ મારા જે બંને પુત્રો છે એની અવસ્થા મૂર્છિત છે. આજે મનુષ્ય ભક્તિ ખૂબ કરી રહ્યો છે. આપણે ભક્તિ માર્ગની સ્થિતિ જોઈએ તો ભક્તિની અંદર ખૂબ જ પહેલાનું હતું એટલું અત્યારે લોકો શો કરી રહ્યા છે. જેવી રીતે બહુ નજીકના દિવસોની અંદર જ ગણેશજીના દિવસો આવશે, ગણેશ ચતુર્થી આવશે. પહેલા એટલું બધું નહોતું, પણ અત્યારે ઘર ઘરની અંદર
એ ગણેશજીની સ્થાપના થશે, આરાધના થશે, પૂજા થશે, 10મા દિવસે એનું વિસર્જન થશે. એવી રીતે દરેક તહેવારોનો શો વધી ગયો, અતિ લોકો કરવા લાગ્યા ભક્તિ. પણ જે જ્ઞાન હોવું જોઈએ, જે સમજ હોવી જોઈએ કે શા માટે કરી છે એ નથી. અને એના આધારે જ્ઞાન ન હોવાના વૈરાગ પણ આવતો નથી. આપણે ભલે કહેતા હોઈએ કે આપણે જ્ઞાની છીએ અને આપણા પાસે જ્ઞાન હોવા છતાં કેમ વૈરાગ નથી? જેની પાસે સાચે જ અંદરથી જ્ઞાન આવી જાય, વિવેક જાગૃત થઈ જાય, ત્યારે ઓટોમેટિક જ વૈરાગનું આગમન થઈ જાય છે. વૈરાગ ન થવાનું કારણ એ જ્ઞાનને આપણે આપણા જીવનની અંદર એના સ્વરૂપ નથી બન્યા. જ્યારે જ્ઞાનનું સ્વરૂપ આત્માની અંદર આવી જાય, એની ધારણાઓ થઈ જાય, એને આ દુનિયાની અંદર કોઈ આકર્ષણ રહેતું જ નથી. બાબાની મુરલીઓ, અવ્યક્ત વાણીઓ એ બધું જ આપણે સાંભળીએ છીએ. એમાં બાબા એ જ કહે છે કે જ્યાં સુધી સત્ય જ્ઞાન એનું સ્વરૂપ આત્મા નથી બનતું, ત્યાં સુધી એને વૈરાગ આવશે નહીં. બાબાએ ઘણી અવ્યક્ત મુરલીઓમાં એ પણ કીધું છે કે બ્રાહ્મણ પરિવારની અંદર જ્યાં સુધી વૈરાગ નહીં આવશે, ત્યાં સુધી વિનાશની જ્વાળાઓ પ્રગટ કેવી રીતે થશે? જ્યારે બ્રાહ્મણ જીવનની અંદર વૈરાગની આગ લાગશે, ત્યારે વિનાશની આગ ઓટોમેટિક લાગશે, સૃષ્ટિ પરિવર્તન ઓટોમેટિક થવા લાગશે. હજુ સુધી બ્રાહ્મણોની અંદર વૈરાગ આવતો નથી. હવે પહેલો પ્રશ્ન એ આપણા મનની અંદર આવે છે કે વૈરાગ્ય કોને કહેવાય? વૈરાગ્ય શું છે? દુનિયાની અંદર વૈરાગ એને કહેવામાં આવ્યું છે વસ્ત્ર ચેન્જ કરી દેવા, અને વસ્ત્ર ચેન્જ કર્યા પછી દુનિયાને છોડી દેવી, ઘરબારને છોડી દેવું, સંન્યાસ ધારણ કરી દેવું, એને વૈરાગ સમજીએ છીએ આપણે. વૈરાગ એટલે સુખાપણું નથી, સુખું જ્યાં જીવનનો રસ ખતમ થઈ જાય એ જ વૈરાગ નથી. વૈરાગ એટલે શું છે? બહુ સુંદર બાબાએ મુરલીની અંદર ડેફિનેશન આપી છે. વૈરાગ એટલે બધી જિમ્મેવારીઓને નિભાવતા, લૌકિક અલૌકિક જે પણ બાબાએ આપણને જે સ્થાન પર રાખ્યા છે એ બધી જ જિમ્મેવારીઓને સંભાળવા છતાં પણ ડિટેચ રહેવું, ન્યારા રહેવું, એનું નામ છે વૈરાગ. ડિટેચ થઈને એને નિભાવવી, એનું નામ છે વૈરાગ. જો આપણે ડિટેચ નથી થઈ શકતા, ઇન્વોલ્વ થઈએ છીએ, તો એ બધી જ પરિસ્થિતિનો પ્રભાવ એ આત્મા ઉપર પડે છે, અને એ પ્રભાવના આધારે આપણે એમાં ઇન્વોલ્વ થવાથી વૈરાગની અનુભૂતિ નથી કરી શકતા. તો વૈરાગની અનુભૂતિ કરવા માટે, ન્યારા થવા માટે, બુદ્ધિયોગ ન ભટકે એના માટે આપણે લૌકિક જિમ્મેવારીઓને નિભાવતા, અલૌકિક જિમ્મેવારીઓને નિભાવતા જેટલું બને એટલું ડિટેચ. અને ડિટેચ થવા માટે ઘણી બધી વાતો છે. પહેલામાં પહેલી વાત છે જ્ઞાન. બાબાએ આપણને બધું જ આપ્યું છે, આપણે થોડુંક એને રિવાઇઝ કરશું. કાલે પણ બાબાની મુરલીમાં હતું કે તમે જ્ઞાન તો સાંભળી લો છો, પણ જેવી રીતે ગાય એ ભોજન કરી લે છે, પછી એને શું કરે છે? ઉગારે છે, એને વાગોળે છે. તો એ અવસ્થા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી વૈરાગ કેવી રીતે આવશે? બાબાની મુરલીની અંદર ઘણી બધી વાતો એવી હોય છે જે આપણી અંદર વૈરાગ પેદા કરે, ઉપરામ વૃત્તિ લાવે છે. એ બધી વાતોને જો રિયલમાં જ્ઞાન સ્વરૂપ થઈને સ્વીકાર કરીશું તો ઓટોમેટિક વૈરાગ આવશે. બહુ સુંદર એક એક્ઝામ્પલ હું સાંભળી રહી હતી. તેમાં એ બતાવ્યું કે એક વખત એક રાજકુમાર એ જંગલમાં જાય છે અને એ પોતાના રાજ્યનો રસ્તો ભૂલી જાય છે. અને જ્યારે એ રાજ્યનો રસ્તો ભૂલી જાય છે, એ બીજા રાજ્યની અંદર પ્રવેશ કરી લે છે. અને એ બીજા રાજ્યના રાજા એને ખૂબ સન્માનથી એને મહેમાન ગતિ કરે છે, એને આવકારે છે અને કહે છે કે થોડા દિવસ માટે તમે અહીંના મહેમાન બનો. અને એ સમયે થોડો સમય માટે ત્યાં રહે છે.
અને એ રાજ્યની રાજકુમારી એના તરફ આકર્ષિત થઈ જાય છે અને એ રાજકુમારીને કહે છે કે તમે મારી સાથે મેરેજ કરો. એ રાજકુમારી ખૂબ સમજદાર હોય છે. એ કહે છે ભલે, પણ અત્યારે ને 15 દિવસ પછી. એ રાજકુમાર ફરીથી પોતાના રાજ્યમાં જાય છે અને રાજ્યમાં જઈને એ બધાને કહે છે કે હું આવી રીતે ફલાણા રાજ્યની રાજકુમારી સાથે મેરેજ કરવાનું છે. અને ખૂબ સપનાઓ જુએ છે, ખુશ થાય છે કે 15 દિવસ પછી હું એ રાજકુમારી સાથે પરણીશ, મેરેજ કરીશ. ત્યાર પછી ધીરે ધીરે 15 દિવસ પછી એ રાજકુમાર ફરીથી ત્યાં જાય છે. હવે આ તરફ શું હોય છે, રાજકુમારી ખૂબ સમજદાર છે. એને ખ્યાલ આવી જાય છે કે આ રાજકુમાર એ મારા રૂપ પર મોહિત છે, મારા તરફ એ રૂપથી આકર્ષિત થયેલો છે. એટલે એ એક એવી દવા લે છે જે દવાના આધારે એને એકદમ ડાયરિયા થઈ જાય છે, લૂઝ મોશન થઈ જાય છે. અને એ શું કરે છે, એ લૂઝ મોશન થાય છે બધું પોલિથીનમાં ભરીને બાજુના રૂમની અંદર લટકાવી દે છે. અને એકદમ પતલી સુકાઈ જાય છે, એકદમ કમજોર, એને વીકનેસ આવી જાય છે. એ બેડ પર આવી જાય છે. જ્યારે રાજકુમાર 15 દિવસ પછી એ રાજકુમારીની પાસે જાય છે ખૂબ ખુશ થઈને, તો એની દાસી એને મળે છે. એ કહે છે રાજકુમારી ક્યાં છે? તો કે અહીંયા જ છે, આ બેડ પર સૂતા છે. એને જોવે છે, એને વિશ્વાસ નથી થતો. એ કહે છે કે આવી હાલત કેમ? ત્યારે રાજકુમારી કહે છે કે જે સૌંદર્યની પાછળ તમે મોહાંધ થયા હતા એ સૌંદર્ય નથી. હું તો છું, પણ મારું જે સૌંદર્ય છે એ બાજુના રૂમમાં છે. એ બાજુના રૂમમાં તમે જઈને જુઓ. એ બાજુના રૂમમાં જઈને જુએ છે તો એને એકદમ ધક્કો લાગે છે. એ કહે છે કે આ શું છે? તો કોઈ વાસ્તવિકતા એ જ છે. મનુષ્યનું જે વાસ્તવિક સૌંદર્ય છે એ આ દૈહિક સૌંદર્ય છે, જેની અંદર કોઈ સાર નથી. અને ત્યારે એ રાજકુમારની અંદર વૈરાગ પેદા થાય છે. એટલો બધો તીવ્ર વૈરાગ આવે છે કે એ જ ઘડીએ એ સંન્યાસ ધારણ કરી લે છે. તો પહેલી વાત તો એ છે કે જ્યારે મનુષ્યની અંદર, આપણા બ્રાહ્મણ જીવનની અંદર, જ્યારે આત્માનું ઓરિજિનલ સત્ય જ્ઞાન એ પ્રાપ્ત થઈ જાય, એ આપણી આત્મિક સ્વરૂપની અંદર સ્થિત થઈ જાય, તો આ દૈહિક આકર્ષણ આપણી બુદ્ધિ હટવા લાગે અને એના આધારે આપણે વૈરાગ વૃત્તિ ધારણ કરી શકીએ. તો પહેલી વાત તો એ જ છે કે આપણી બુદ્ધિ યોગ આપણે આ દેહમાંથી ડિટેચ કરવી પડશે. જ્યારે આત્મિક સ્વરૂપની અંદર સ્થિત થઈ જઈશું, ઓટોમેટિક આ દેહથી વૈરાગ ઉત્પન્ન થશે. આકર્ષણથી આપણે મુક્ત થવા લાગશું. એટલે જ્ઞાન તો છે, હું આત્મા છું. બાબાએ આપણને ફર્સ્ટ ડે જ્યારે પણ સેન્ટર પર ગયા, આપણને પહેલું લેસન જ એ મળ્યું છે કે હું આત્મા છું, હું દેહ નથી. પણ એનો અભ્યાસ, એનું સ્વરૂપ આપણે કેટલું બન્યા. જ્ઞાન અલગ વસ્તુ છે. જ્ઞાન એક બૌદ્ધિક લેવલ સુધી હોય છે, પણ સ્વરૂપ બનવું એ મહત્વનું છે. જ્ઞાન પ્રાપ્ત કરવું માત્ર મહત્વનું નથી. તો નોલેજ તો છે, હું આત્મા છું, પણ હું આત્મા છું જેનો બ્રહ્મા બાબાએ આદિથી ખૂબ અભ્યાસ કર્યો. આપણે પણ જો બહુ સુંદર વાત હું એક ક્લાસમાં સાંભળી રહી, હમણાં બધું બંધ ગઈ ત્યારે, તો બહુ મને એ દિલ સુધી ટચ થઈ કે બ્રહ્મા બાબાએ એકાંતમાં બેસીને એક ગહેરો અભ્યાસ કર્યો. હું આત્મા છું, ફલાણી આત્મા છે, યશોદા આત્મા છે, નિર્મલ શાંતા દાદી માટે આત્મા છે, નારાયણ આત્મા છે. એ અભ્યાસ લખીને કર્યો, એકાંતમાં બેસીને કર્યો. એક બહુ સુંદર વાત સમજવાની છે, જ્યાં સુધી હું એકાંતમાં બેસી એ અભ્યાસ નહીં કરું, ત્યાં સુધી મારી અંદર વૈરાગ્ય વૃત્તિ નહીં આવશે. સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિને પ્રાપ્ત કરવા માટે, વૈરાગ અંદરથી આ બધા આકર્ષણોથી મુક્ત થવા માટે
એકાંતમાં બેસીને અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. સંગઠનનો પુરુષાર્થ બી એટલો જ જરૂરી છે, પણ થોડા સમય માટે એકાંતમાં બેસીને અભ્યાસ એ ખૂબ મહત્વનો છે. આત્મિક સ્થિતિનો અભ્યાસ આખા દિવસમાં બાબાએ ઘણી અવ્યક્ત મુરલીમાં પણ કીધું છે, વચ્ચે વચ્ચે એક એક કલાક એક એક મિનિટ કાઢી એ અભ્યાસ કરો. આત્મા છે તો પહેલું સ્ટેપ તો એ થશે વૈહદ્દી વૈરાગીનું જ્ઞાન તો છે, નોલેજ તો છે, હું આત્મા છું, પણ એનો અભ્યાસ, એના માટેનું એક આખું ટાઈમ ટેબલ આપણે બનાવીશું અને એના આધારે ધીરે ધીરે આપણે પણ આ બધા બંધનોમાંથી મુક્ત થઈ વૈરાગી બની શકીએ છીએ. વૈરાગ તો ઘણા બધા પ્રકાર, એક તીવ્ર વૈરાગ, એક મધ્યમ વૈરાગ અને એક મન બહુ હલકો હલકો વૈરાગ હોય છે. અને આ વૈરાગમાં બ્રહ્મા બાબા સૌથી આગળ ગયા, સૌથી નંબર 1 ગયા. એક સેકન્ડમાં, એક ઝાટકે બાબા એકદમ તીવ્ર વૈરાગી બની ગયા. બાબાને એક સેકન્ડ ન લાગી આ બધા આકર્ષણોમાંથી મુક્ત થવાની. બાબાને સૌથી પહેલો બિઝનેસમાંથી મન હટી ગયું, ધીરે ધીરે લૌકિક સંબંધોમાંથી પણ મન હટી ગયું, બધી ભૌતિકતામાંથી આત્માનું મન હટી ગયું. બ્રહ્માબાને એક સત્ય નોલેજનું સ્વરૂપ બની ગયા, એટલે ઓટોમેટિક એ સત્ય જ્ઞાન જેના આધારે બાબા વૈરાગી બની ગયા. આપણો જે વૈરાગ છે ને એ સૌથી પહેલો વ્યક્તિઓ સાથે છે. વ્યક્તિઓ સાથે આપણે એટલા બધા એટેચ હોઈએ, થોડા સમય પણ આપણે કોઈને મળ્યા હોઈએ, આપણે એની સાથે એટલા બધા એટેચ થઈ જતા હોઈએ, લગાવમાં આવી જતા હોઈએ, ઝુકાવમાં આવી જતા હોઈએ, અને એ લગાવ, એ ઝુકાવ એક બંધનનું સ્વરૂપ બની જાય છે. અને એ બંધન જ્યારે પણ આપણે બાબાની યાદમાં બેસતા હોઈએ ત્યારે એ જ વ્યક્તિ આપણા બુદ્ધિમાં ફર્યા કરે છે. તો વ્યક્તિઓ સાથેનો વૈરાગ થોડા સમયના મિલનમાં, થોડા સમયની મુલાકાતમાં, તો વિચાર કરો કે વર્ષોથી જે સંબંધો સાથે આપણે જોડાયેલા હોઈએ ત્યાંથી કેવી રીતે આપણે મુક્ત થઈ શકીએ. તો એના માટે કેટલો અભ્યાસ કરવો પડશે. દરેક સંબંધ આપણે બાબા સાથે ડાયવર્ટ કરીએ ત્યારે જ આપણે આ સંબંધોથી વૈરાગી બની શકશું. ઘણી વખત જ્યારે લૌકિક સંબંધીઓ તરફથી કઈ પરિસ્થિતિઓ આવે, પ્રોબ્લેમ્સ આવે, વિરોધ પેદા થાય તો પરેશાન થતા હોય, પણ જે મેં અનુભવ્યું છે ત્યારે એ બાબાનો શુક્રિયા નીકળે કે શુક્રિયા બાબા કે એ લોકોએ વિરોધ કર્યો, એ લોકોએ એ પરિસ્થિતિ આપણી સામે ક્રિએટ કરી કે જેનાથી આપણો ઉદ્યોગ એ લોકોમાંથી હટ્યો, આપણો મોહ એમાંથી હટ્યો, આપણી અંદર એ લોકો પ્રત્યે એક વૈરાગ વૃત્તિ આવે કે બધા શું મારા, એટલે એ માંથી આપણો ઉદ્યોગ હટે છે. તો એના માટે વ્યક્તિઓમાંથી બુદ્ધિયોગ હટાવવા માટે જે સંબંધો સાથે આપણે એટેચ છીએ એને બાબા સાથે ડાયવર્ટ. બાબા એ સર્વ સંબંધોની ચાવી છે અને જે સર્વ સંબંધ બાબા સાથે આપણે જોડીશું ઓટોમેટિક આ લૌકિક સંબંધોમાંથી બુદ્ધિ હટતી જશે. અને પહેલા જ કીધું, વૈરાગ એટલે છોડવાનું નથી, નિભાવવાનું છે. એ વ્યક્તિઓ મને મારા હિસાબ કિતાબોના આધારે મારી આસપાસ મળ્યા છે, મારે તો ખાલી એને ચૂકતું કરવાનું છે. એક એ ભાવના જ્યારે આપણી અંદર પેદા થશે, એ નોલેજને આપણે સાચી રીતે સમજી લઈશું એટલે ઓટોમેટિક એ વ્યક્તિઓમાંથી વૈરાગ પેદા થવા લાગશે. બીજો વૈરાગ આપણો હોય છે એ કોની સાથે હોય છે? વસ્તુઓમાં. સૌથી વધારે વ્યક્તિઓને વસ્તુઓમાં મોહ હોય છે, વૈરાગ હોય છે, એમાંથી બુદ્ધિ હટતી નથી. સ્થાન સાથે હોય, આપણી આસપાસ જે પણ વસ્તુ આપણે યુઝ કરતા હોઈએ એમાં હોય. તો બહુ સુંદર એક વાત હું સાંભળી રહી હતી કે એક વખત એક રાજા એ છત ઉપર સૂતો હોય છે અને એ સમયે રાત્રે કોઈ એક વ્યક્તિ કઈ એનો સામાન ગોતવા માટે, શોધવા માટે એ છત ઉપર બૂમ પાડતો પાડતો ત્યાં નીકળે છે, છત ઉપર પહોંચે છે. રાજા એના સૈનિકોને, સિપાહીઓને કહે છે કે એને પકડો, પણ એ ત્યાંથી નીકળી જાય છે.
થોડા સમય પછી એક વ્યક્તિ એના દ્વાર પર આવે છે અને કહે છે કે આ ધર્મશાળાની અંદર મારે જવું છે. મહેલમાં આવી, મહેલના દ્વાર પર આવીને એ કહે છે કે મારે આ ધર્મશાળાની અંદર જવું છે. એ કહે છે કે ધર્મશાળા, આ ધર્મશાળા થોડી છે, આ તો રાજાનો મહેલ છે. તો કે નહીં, મારે આ ધર્મશાળાની અંદર જવું છે. આ વાત રાજા સુધી પહોંચે છે એટલે રાજા એને બોલાવે છે અને કહે છે કે તને શું આ ધર્મશાળા લાગે છે? આ તો રાજમહેલ છે. એ કહે છે નહીં, મારે તો એ કહે છે કે હું બહુ નાનો હતો ત્યારે હું અહીંયા આવ્યો હતો, આ સ્થાન પર આવ્યો હતો, ત્યારે તો તમે નહોતા. તો કે હા, ત્યારે મારા દાદા હતા રાજા, તમે એને કદાચ જોયા હશે. તો કે હા, હું મારી જવાનીમાં પણ અહીંયા આવ્યો, ત્યારે પણ તમે નહોતા. તો કે છે હા, ત્યારે મારા પિતાજી હશે આ રાજાની ગદી પર. તો કે હા, કદાચ. અને કે આજે તમે છો. તો આ શું થયું? આ ધર્મશાળા તો છે, અહીંયા કોણ સદા રહ્યું છે? બાબા એ જ કહે છે આપણને. અને લૌકિકમાં પણ દુનિયામાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિઓ સાથે, વસ્તુઓ સાથે શા માટે તમે એટેચ છો, શા માટે આકર્ષિત છો, જ્યારે કે કંઈ જ પરમેનન્ટ નથી. આ નોલેજ જ્યારે આપણે થોડા સમય માટે તો આવે છે. હું ઘણી જગ્યાએ મૃત્યુ પ્રવચનમાં જાઉં, જ્યારે કોઈ શરીર છોડ્યું હોય તો એ સમયે વ્યક્તિઓની આપણે અવસ્થા જોઈએ, એક સ્મશાની વૈરાગ. જ્યાં સુધી એ 12-13 દિવસે આત્માને યાદ કરીએ, એની વિધિ કરીએ, એ સ્થાન સાથે પણ વૈરાગ આવી જાય, આપણને પણ એ સ્થાન ન ગમે, એ વ્યક્તિની જે વિદાય હોય છે એના આધારે પણ બધાની અંદર વૈરાગ આવી જાય છે. અને એટલું સુંદર રીતે આપણું બાબાનું નોલેજ એ સમજે છે, એની બુદ્ધિમાં એ વાતો બેસી જાય છે. ત્યારે યાદ આવે કે આ સ્મશાની વૈરાગ છે. થોડા સમય આ પરિસ્થિતિના આધારે આવેલો વૈરાગ છે. પરિસ્થિતિના આધારે આવેલો વૈરાગ એ પરમેનન્ટ નથી હોતો, એ ટેમ્પરરી હોય છે. એ પાછો થોડા સમય પછી આકર્ષણમાં લઈ આવે છે. એ બાબા એ કહે છે કે સમયના આધારે, અત્યારે દુનિયાની અંદર ઘણા બધા સંન્યાસીઓ બન્યા, ઘરબાર છોડ્યા, તો એમાં એ જ અનુભવ આવે છે કે એ લોકોની સામે એવી ઘટનાઓ ઘટી, એવી પરિસ્થિતિઓ પેદા થઈ અને એના આધારે એને વૈરાગ આવે. પણ સમજના આધારે વૈરાગ. બધું હોવા છતાં જે લોકોએ આ સંસારને છોડ્યો, એવા લોકો જે મહાન આત્માઓ થઈ ગયા, ધર્માત્માઓ થઈ ગયા, જેવી રીતે બ્રહ્મા બાબા, એના જીવનમાં કોઈ કમી ન હતી, સન્માનનીય જીવન હતું, ધનથી, સંબંધોથી કોઈ પ્રકારની અપ્રાપ્તિ નથી. પણ છતાંય જ્યારે બાબાની પ્રવેશતા અને જે સત્ય નોલેજ જેના દિલ સુધી લાગે, એને એક સેકન્ડમાં વૈરાગી બનાવે. હજુ પણ આપણી અંદર અગર વૈરાગ નથી આવતો તો એનું કારણ જે બાબાએ આપણને સત્ય નોલેજ આપ્યું છે એ આપણા અંદર સુધી એક જેને કહેવાય ને કે ટચ નથી થતું. જો એ થઈ જાય તો આ દુનિયામાં દિલ ના લાગે. અને તીવ્ર પુરુષાર્થથી આપણે બની છે. આપણું મન બસ જલ્દી જલ્દી પુરુષાર્થ કરીએ અને સંપૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીએ. તો આપણો વસ્તુઓ સાથે પણ વૈરાગ નથી, એટેચમેન્ટ છે. એક ચમચી હોય ને, ચમચી જેનાથી આપણે ખાતા હોઈએ, એ પણ જો ક્યાંક આમ તેમ થઈ જાય ને તો પણ આપણને એમ થાય કે કેમ નથી મળતું, આપણે એને શોધવા લાગી છે. તો એક નાનકડી એવી વસ્તુ જે આપણે ડિટેચ નથી કરી શકતી, એ ડિટેચ ન થવાને આપણે ડિસ્ટર્બ પણ થઈએ છીએ. એટલે વસ્તુઓથી વૈરાગ એ બહુ જરૂરી છે. લૌકિક પરિવારથી વૈરાગ. ઘણી વખત બ્રાહ્મણ પરિવારની અંદર યા સમર્પિત જીવનની અંદર પણ ખાસ એ નોટ આપણે કરતા હોઈએ છીએ કે બધું છોડીને બાબાની પાસે આવ્યા, પણ એના પછી પણ આપણા જીવનની અંદર એ લૌકિક પરિવારથી મોહ નથી હટતો. આપણે વારંવાર ત્યાં બુદ્ધિઓ લાગી જાય છે. ઘણી વખત મા બાપ એ બધા, મેં એક જે આર્મીમાં હોય, જે લોકો એવું બોટમાં હોય અને એક યુદ્ધ માટે જઈ રહ્યા હોય
તો એ લોકોને એક વાત શીખવવામાં જે આપણે પણ સમજવા જેવી છે. એમાં બહુ સુંદર વાત બતાવવામાં આવેલી છે. એમાં એવું કીધું છે કે તમારા આ કિનારા, આ બોટ સુધી જે પણ આવવા માટેનું સ્થાન છે, જે બ્રિજીસ છે, એને કટ કરી. કે જ્યારે એ લોકો એ બોટ પર ચડી જાય એટલે બ્રિજીસને કટ કરી દેવામાં આવે કે હવે અહીંથી જવાનું નથી અને અહીંયા અંદર કોઈએ આવવાનું નથી. તો કટ ધ બ્રિજીસ. આ દુનિયાથી હવે બાબાએ આપણને સંગમયુગી બોટની અંદર બેસાડી. તો કલયુગી દુનિયાના જેટલા બ્રિજીસ છે એને કટ કરી. આ લૌકિક પરિવાર એક બ્રિજનું કામ કરી દે છે, જે આપણને ફરીથી સંગમયુગી દુનિયાથી કલયુગી દુનિયાની તરફ લઈ જાય છે. એટલે એ બધા જે બ્રિજીસ છે એને કટ કરી. એમાં ઘણી બધી વાતો. અને બીજું શું કરો, તમારી જે બોટ છે એને આ કિનારેથી, એટલે જે બાબા આપણને ઘણી વાર કહે છે કે ક્યાં આપકા લંગર ઉઠા હુઆ હૈ, इस कलयुगी दुनिया से आपने अपना लंगर उठा लिया है. ઘણી વાર આપણે જોઈએ એક નાવની અંદર એક વ્યક્તિ બેસીને આખી રાત ચપ્પુ ચલાવે છે, આખી રાત ચપ્પુ ચલાવે છે, હલેસા મારે છે. સવારે જુએ છે નાવ ત્યાંની ત્યાં જ છે. એનું કારણ શું છે? એનું કારણ છે કે એણે લંગર, જે દોરડું હતું ને કિનારા પર જે બાંધ્યું હતું, એને જ નથી છોડ્યું. તો આપણા પણ એવા ઘણા બધા બંધનો છે જે હજુ સુધી આ કળિયુગી કિનારાની સાથે બંધાયેલા છે. એને જ્યાં સુધી આપણે કટ નહીં કરીએ ત્યાં સુધી આપણી બોટ એ આગળ કેવી રીતે? અને એની સાથે સાથે બ્રિજીસ પણ હોય. અને એને જ્યારે ઉપર ચડવાનું હોય ત્યારે શું હોય છે? એક સીડી હોય છે. એ સીડીના માધ્યમથી ત્યાં ઉપર ચડતા હોય છે એ બોટની ઉપર. તો એ કહે છે કે તમારી જે સીડી છે એને ફેંકી દો, થ્રો ધ લેડર. તમે એ સીડીને પણ ફેંકી દો. આ દુનિયાથી જે પણ તમને કનેક્ટ કરે છે એ બધાથી તમે મુક્ત થાઓ, ત્યારે જ તમારી આ નાવ એ આગળ વધશે. તો આપણી કયા કયા બ્રિજીસ છે, કયા કયા એ લંગર છે, કયા કયા એ લેડર્સ છે, એ આપણે ખાસ ચેક કરવાના છે. આપણી અંદર ચેક કરી કયા બંધનોએ મને બાંધેલા છે. દેહનું બંધન, લૌકિક જિમ્મેવારીઓનું બંધન, સંબંધોનું બંધન, દૈહિક આકર્ષણનું બંધન, વસ્તુઓનું બંધન, નાની નાની વસ્તુઓનું બંધન હોય છે. એ બધાથી આત્માને કટ કરતા છે. એ બધી સીડીઓને ફેંકતા છે. એ બધા બ્રિજીસને કટ. બસ હું અને બાબા જ્યાં સુધી એ બાબા કે છે લવમાં લીન નહીં થાવ, આ બધા બ્રિજીસ કટ નહીં. વચ્ચે વચ્ચે અભ્યાસ કરો. થોડી વખત માટે પોતાને ચેક કરો. હું કયા બંધનોથી બંધાયેલી છું જે મને આ દુનિયાથી વૈરાગ થવા દે? કયા આકર્ષણો છે જે મને પોતાના તરફ આકર્ષિત કરી રહ્યા છે, જેનાથી મારે મારો બુદ્ધિઓ ઘટાડવાનો છે? મને શું યાદ આવે છે જ્યારે હું બાબાની યાદમાં બેસું છું? દેહમાં પણ અતિ હો. બાબા કહે છે ને સંભાળો, પણ ડિટેચ્ડ. આ બધી જ જિમ્મેવારી કંઈક બંધન તો નથી બની ગઈ? ક્યાં ક્યાં મારી બુદ્ધિ ફસાયેલી છે? ચેક કરી. એક એક બંધન બાબાનું સાથ, બાબાનું હાથ
એના આધારે જ કટ થતા જશે. અનુભવ કરીએ મુજ આત્માના એક એક બંધન બાબાની યાદથી કટ થતા છે. આત્મા બંધન મુક્ત બની રહી છે. વસ્તુઓથી બંધન મુક્ત. એક આઝાદ પંછી, ઉડતા પંછી. આ દુનિયાની કોઈ વસ્તુ મને પોતાની તરફ આકર્ષિત ન કરી શકે. બાબાના પ્રેમની બધા જ બંધનોથી પર કરનાર છે. એક વખત એક મા બાપને એના દીકરા સાથે અતિ મોહ, અને દીકરાને મા બાપ આખો દિવસ મા બાપ એના દીકરાનું ધ્યાન રાખે. એક વખત દીકરાએ કહી દીધું કે હું સંન્યાસી બની જઈશ, હું સંન્યાસી બની જઈશ. અને એવા સમયે એને એના રાજ્યની અંદર મહાત્મા બુદ્ધ આવ્યા અને એને થયું કે ચલો હું મહાત્મા બુદ્ધ પાસે જાઉં, કારણ કે એના મનની અંદર હતો હું સંન્યાસી લઈ. એનો જે મોહ હતો મા બાપ, એને બંધન ફીલ થતો, અને એ બુદ્ધ પાસે જાય છે અને દીક્ષા લઈ લે છે. સવારથી ઘરેથી નીકળે છે, મહાત્મા બુદ્ધ પાસે દીક્ષા લઈ લે છે. અને જ્યારે એ દીક્ષા લઈ લે છે, એના પિતાજી એ વિચાર કરે છે કે આ સવારનો ગયો છે સુધી આવ્યો કેમ નહીં, અને એની પાછળ પાછળ એને શોધવા માટે જાય છે. જ્યારે એને શોધવા માટે જાય છે અને એને આવે છે યાદ કે વારંવાર કહેતો હતો સંન્યાસી બની જઈશ, સંન્યાસી બની જઈશ. એટલે એને ખ્યાલ આવે છે કે અહીંયા મહાત્મા બુદ્ધ આવ્યા છે. એની પાસે જાય છે તો જોવે છે એનો દીકરો ત્યાં સંન્યાસી બનીને બેઠો છે. એને થાય છે કે નહીં, મારે પણ હવે આ દુનિયામાં શું રહેવાનું, હું પણ સંન્યાસી બની છું. એટલે એ પિતા પણ એના દીકરાને કહે છે તું અહીંયા છે તો હું અહીંયા જ છું, મારે નથી જવું કરે. એ દીક્ષા લઈ લે છે. હવે એની માં ઘરે એકલી હોય છે. એ કહે છે કે દીકરો તો ગયો, એના પિતા પણ નથી આવ્યા. એ પણ શોધવા નીકળે છે. એને પણ ખ્યાલ આવે છે કે કદાચ આ મહાત્મા બુદ્ધ પાસે હું જઉં, કારણ કે એને સંન્યાસી બન્યું. એ ત્યાં જાય છે તો જુએ છે કે બંને જણા તો ત્યાં દીક્ષા લઈને બેઠા છે. એ મહાત્મા બુદ્ધ પાસે જાય છે અને કહે છે કે મને હવે આ સંસારમાં કોઈ રસ, હું શું કરું આ સંસારમાં રહી, મને પણ તમે સંન્યાસી દીક્ષા આપો, હું પણ દીક્ષા લેવા માંગુ છું. એની માં પણ દીક્ષા લઈ લે છે. હવે રોજ ત્રણેય જણા સાથે સુવે, સાથે ખાય, સાથે ભિક્ષા લેવા જાય, સાથે દરેક કર્મ કરે. અને આ વાત જયારે બધું સાથે સાથે કરવાની મહાત્મા બુદ્ધ પાસે ગઈ કે આ ત્રણેય જણા તો બધું ખાવાનું સાથે, સુવાનું સાથે, ભિક્ષા માંગવા સાથે જવાનું, બધું કર્મ સાથે સાથે કરે છે. મહાત્મા બુદ્ધે કીધું કે આ શું છે, આ કઈ પ્રકારનો સંન્યાસ છે કે તમે બધું સાથે જ કરી રહ્યા છો. અને એને કીધું કે આ સંન્યાસી બન્યા પછી પણ એ લૌકિકતા, જો એ ભાવના આપણી અંદર નથી છે તો સંન્યાસી બનવાનું શું ફાયદો છે. એટલે બાબા એ કહે છે કે બાબાના તો બની ગયા, પણ એ બાબાના બન્યા પછી પણ જ્યાં સુધી એ માહોલમાં આપણે રહીએ તો આપણી અંદર એ વૈરાગ વૃત્તિ પેદા થતી. આપણે દરેક કર્મ બાબાની સાથે, દરેક કર્મ બાબાની સાથે એ કરતા જઈશું તો આ બંધનોમાંથી મુક્ત થતા જઈશું. હું ઘણી બધી માતાઓને જોઉં છું, એ એના બાળકોની તો સંભાળ કરતી હોય પણ એ બાબાને પણ બાળક બનાવે છે. એનો બુદ્ધિયોગ એની સાથે પણ હોય છે. એને પણ એ કરવાનું, એને પણ જમાડવાનું, એને પણ સંભાળવાનું. તો એ પહેલા બાળક સાથે કર્મ કરતા એને બાબા રૂપી બાળક પણ યાદ આવે છે. એટલે જે કર્મ આપણે લૌકિક
વ્યક્તિઓ સાથે કરતા હોઈએ એની સાથે બાબાની યાદ હોય તો એ લૌકિક સંબંધો ક્યારેય આપણને આકર્ષિત કરી શકશે નહીં. એ આકર્ષિત એટલે કરે છે કે આપણે બાબાને વચ્ચેથી ભૂલી જઈએ છીએ. વચ્ચે જ્યારે બાબા રહેશે ત્યારે એ લૌકિક સંબંધો આકર્ષિત કરશે. એટલે આપણે લૌકિક પરિવારના જે બ્રિજીસ છે, જે સીડીઓ છે, જે આ લંગર છે, એને શું કરવાનું છે? કટ કરતા જવાનું છે. એની સાથે સાથે ધન, વૈભવ, સૌથી મોટું આપણા પુરુષાર્થી વૈરાગી જીવનની અંદર જો આપણને બાંધતું હોય સંબંધોની સાથે સાથે એ ધન અને વૈભવ હોય છે, સુવિધાઓ હોય છે, જે આપણને વૈરાગી બનવાનું છે. બહુ સુંદર વાક્ય હું કાલે સાંભળી રહી હતી સૂર્યભાઈજીનું. એમણે બહુ સુંદર વાત કરી કે જ્યારે આપણે આ બ્રાહ્મણ જીવનમાં આવીએ છીએ અને આપણે પરફેક્શન તરફ જઈએ છીએ, આત્મા બાબાના બન્યા પછી પરફેક્શન તરફ જાય છે. ગુણોનું પરફેક્શન, કળાઓનું પરફેક્શન, શક્તિઓમાં પરફેક્શન, આ બધાની અંદર આપણી અંદર પરફેક્શન આવે છે, ભરપૂરતા આવે છે. બધા ખજાનાઓ બાબા આપણને આપે છે. તો ધીરે ધીરે શું થાય છે? આ જે ભૌતિક વૈભવો છે એ ઓટોમેટિક આપણી પાસે આવતા જાય છે. ઓટોમેટિક જે આત્માઓ યોગી બનતી જાય, જે આત્મા ત્યાગી બનતી જાય, એની પાછળ ભાગ્ય ઓટોમેટિક આવે છે. ઓટોમેટિક એને જે કંઈ પ્રાપ્ત થાય છે એ એના ત્યાગ અને બાબાની મદદથી થાય છે. આજે તમે મધુબનને જુઓ, બાબાના ઘરને જુઓ, ઘણા બધા બાબાના બાળકો જેની પાસે પહેલા કઈ નહીં હતું, ત્યારે ખૂબ બધું છે. એ કેવી રીતે આવે? એના ત્યાગનું ભાગ્ય બાબાએ. પણ દાદીઓ એ સુવિધાઓમાં રહેવા છે, એ ભૌતિકતામાં રહેવા છે, કેટલી બધી ડિટેલ છે. કદાચ દાદી કોઈ બહુ મોટી કારની અંદર યા બહુ હાઈફાઈ કારની અંદર બેઠી, પણ દાદીને એ કોન્શિયસ નથી કે આની પ્રાઇસ શું છે, કે આ કંપની કઈ છે. બસ આ સાધન છે, આ સાધનના આધારે અહીંયા આપણે સેવા માટે જવાનું છે. ત્યાં બુદ્ધિયોગ નથી. આપણે જ્યારે કોઈ સાધનને યુઝ કરીએ છીએ ત્યારે સાધનની વેલ્યુ આપણા દિમાગમાં આવી જાય છે, બુદ્ધિમાં આવી જાય છે, જે આપણને એના તરફ આકર્ષિત કરી દે છે. તો વૈરાગ વૃત્તિ લાવવા માટે એ બધા કોન્શિયસનેસમાંથી બહાર આવવું. આ સાધન છે સેવા, આ સાધન છે બાબાએ આપેલું એક ફળ છે. એ મોહમ્મદ રફીનું નામ તમે બધાએ સાંભળ્યું હશે. મોહમ્મદ રફી ખૂબ સુંદર ગીત ગાનાર ગાયક. એને એક બહુ સુંદર વાક્ય જીવનમાં એમણે કર્યું કે મને જે આ સુંદર અવાજ મળ્યો છે એ કદાચ ખુદા બીજાને પણ આપી શકે એમ હતા. મને આપ્યો છે એ ખુદાનો શુક્રિયા છે કે એણે મને એના માટે લાયક સમજ્યો. મારી પાસે જે પણ છે એની લાયક બાબાએ મને સમજી. આ સુવિધાઓ, આ સુખ, આ ભૌતિકતા જે બાબાએ મને આપી છે, હું એનામાં આકર્ષિત ન થાઉં, પણ હું બાબાનો શુક્રિયા કરું કે બાબાએ મને આ આપી અને લાયક સમજ્યા. કદાચ એ મારું કોઈ પુણ્ય કર્મ જે મને એનું ફળ અહીંયા મળ્યું છે. એ ભાવના આપણી અંદર આપણે હિતેશ થઈને યુઝ કરી શકીએ. જેવી રીતે દાદીઓ ભારતીયો કરે છે, એને એનું આકર્ષણ થયું. તો આપણે બધા એ બેહદની વૈરાગ્ય વૃત્તિ લાવવા માટે બાબાની ગિફ્ટ સમજીને એને એક્સેપ્ટ. બાબાની ગિફ્ટ છે, બાબાની ગિફ્ટ. બ્રહ્મા બાબા પાસે ઘણા બધા ખૂબ સુંદર કિંમતી વસ્તુઓ લઈને જતા, ગિફ્ટ લઈને જતા. દાદીઓ પાસે પણ આપણે કેટલી કિંમતીમાં કિંમતી ગિફ્ટ લઈને જઈએ. દાદીઓને એનું આકર્ષણ નથી. મેં તો ઘણી વાર દાદીઓને નજદીકથી જોયા. ગમે તેટલી કિંમતી વસ્તુ આપો એ બસ સાઈડ. બાબાના યજ્ઞ, બાબાના યજ્ઞ પોતાના માટે. જ્યારે આપણે એ બધી વસ્તુઓ, કોઈ વ્યક્તિ આપણા માટે કોઈ કિંમતી વસ્તુ લાવે, એના તરફ આપણે આકર્ષિત થઈએ, એ વ્યક્તિઓ યાદ આવે, બાબા તરફથી બુદ્ધિ હટી છે. એટલે જે ખાસ કરીને હું સમર્પિત બહેનોની વાત કરું તો એ જ, એટલે બાબાએ નિયમ બનાવે છે કે પર્સનલ વ્યક્તિઓ પાસેથી તમે ગિફ્ટ ના લો, એની લેનદેન ના કરો.
તમને યજ્ઞમાંથી મળે, તમારી બુદ્ધિ વ્યક્તિઓમાં ના જાય, વસ્તુઓમાં ના જાય, બાબા તરફ લાગે. બાબાએ આદિથી લઈને એ પાઠ બધાને પાકો કરાય. સાકાર બાબાએ તો જેટલું બને એટલું બાબા કઈ પણ મળ્યું આપણે કોને સમર્પિત? બાબાને. જ્યારે અત્યારે ગણેશજીના દિવસો નજીક આવે છે ને, એક વાત એમાં સંભળાવતા હોઈએ છીએ, કારણ કે ગણેશજીનું જે માથું છે ને એ હાથીનું બતાવવામાં આવ્યું છે. તો હાથીની વિશેષતા બતાવે છે કે જ્યારે હાથી રસ્તા પરથી જતો હોય એને લોકો કંઈક ને કંઈક આપે, ઠીક ને, કોઈ પૈસા આપશે, કોઈ ફળ આપશે, કોઈ કંઈ આપશે. તો એ હાથી શું કરે છે? એની સૂંઢથી એને લઈ અને એના માલિકને આપી દે છે. કોને આપી દે છે? માલિક. એ મને મળ્યું છે, મારે કોને સમર્પિત કરવાનું છે? એ માલિક. તો બાબા પણ એ કહે છે કે તમને જે કંઈ પ્રાપ્ત થયું છે, ધન, પૈસા, કોઈ બી ગિફ્ટ, એ શેના આધારે છે? બાબાને સમર્પિત. બાબાને. તો એની તરફનું આકર્ષણ નષ્ટ થતું છે. એમાં આપણે એટેચ નહીં થઈએ. બાબાએ આપ્યું છે, બાબાનો પ્રસાદ છે. અને જ્યાં પવિત્રતા હોય, પ્યુરિટી હોય, ઓટોમેટિક ત્યાં ભૌતિકતા પાછળ પાછળ આવે છે. પાછળ પાછળ. એના માટે મહેનત નથી કરવી પડતી. ભૌતિકતા પ્રાપ્ત થવાનો આધાર આપણી પવિત્રતા છે. એટલે એ પવિત્રતાનું બળ છે જેના આધારે આપણને બધું પ્રાપ્ત થયું છે. તો આવી નાની નાની જ્ઞાનની વાત આપણે યાદ કે આત્મા જ્યારે પરફેક્ટ બનવા લાગે, બાબા એ જ કીધું છે કે સંગમ યુગની અંદર આ સાયન્સ જે છે રિફાઇન થશે અને સત્યુગી દુનિયાની અંદર એ બધું જ તમને એ રિફાઇન્ડ મળશે. બાબાએ આપણને જે પણ કઈ ભૌતિક સુવિધાઓ આપી છે એની પાછળ આપણી પવિત્રતાનું બળ છે. જો આપણે એની સ્મૃતિ રાખીશું તો કદાચ આ નોલેજના આધારે એનાથી આપણે ડિટેચ રહી શકશું. એટલે પરફેક્ટ વ્યક્તિ માટે બાબા એ પરફેક્ટ સાધનો જે સતયુગની દુનિયાની અંદર પણ આપણને પ્રાપ્ત થવાના છે. અને બાબા કહે છે કે 21 જન્મનો વારસો હું તમને આપું છું. 21 જન્મની અંદર સંગમ યુગીય જન્મ પણ તો છે. તો બાબા એ વૈરાગનો મતલબ એ સુખું નીરસ જીવન નથી આપ્યું કે આપણે કઈ યુઝ ના કરી શકીએ. ઘણી બધી જગ્યાએ દુનિયાની અંદર લૌકિકમાં જ્યારે કોઈ સંન્યાસી બને છે તો એમાં શું બતાવે છે? એને બધું જ સુવિધાઓને એ બધાને છોડી દીધી, ત્યાગ કરી દીધો અને એને વૈરાગી જીવન સમજીએ છીએ. પણ એ વૈરાગી જીવન નહીં. બાબાએ એવું વૈરાગી જીવન આપણને શીખવ્યું જ નથી. બાબાએ કીધું બધું કરો, એ બધામાં રહેવા છતાં તમે ડિટેચ રહો, બધી જિમ્મેવારીઓ નિભાવવા છતાં તમે ડિટેચ રહો. એટલે બાબા આપણને એ શીખવે છે. તો એના માટે હંમેશા યાદ રાખીએ આપણી પવિત્રતાના કારણે જ આપણને આ બધું પ્રાપ્ત થયું છે. આપણી પવિત્રતાના બળથી આ ભાગ્ય આપણું ચમકી ગયું છે. જે આપણી પાસે છે એ કદાચ આપણી પરફેક્શનના આધારે બાબા આપણને આપી રહ્યા છે. તો આપણે ડિટેચ થઈને એને યુઝ કરી શકીશું, એમાં ઇન્વોલ્વ નહીં થઈ શકીએ. એની સાથે સાથે જ્યારે બ્રાહ્મણ જીવનમાં આપણે આવીએ છીએ, બાબાનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે, ત્યારે આપણી અંદર બાબા ઘણી બધી વિશેષતાઓ ભરતા હોય છે. જે વિશેષતાઓને આપણે બાબાની સેવામાં લગાવતા હોય છે અને એ વિશેષતાઓ જ્યારે સેવામાં લાગે છે આપણને ઘણું બધું મળે છે. માન, સન્માન, આપણી વાહવાહ થતી હોય છે, આપણે એક સ્ટેજ પર આવી જતા હોઈએ છીએ. પણ હંમેશા એક વાત એ પણ યાદ આવે કે આ ગુણ કદાચ લૌકિક દુનિયામાં પણ મારી પાસે હતો, પણ છતાંય ત્યાં એટલી વાહવાહ નહીં થતી. આ બાબાની સેવામાં યુઝ થવાથી બાબા એની અંદર દિવ્યતા ભરી અને દિવ્યતાના આધારે મને આ બાબાએ ગાયન યોગ્ય બનાવી દીધી, મહિમા યોગ્ય બનાવી દીધી. દિલની અંદર દરેક વસ્તુ જ્યારે આપણે બાબાની સામે સમર્પિત કરતા જઈશું તો શું થશે? શું થશે? તો એમાં એટેચ નહીં થઈ,
મને બાબાએ વિશેષતા આપી છે, બાબાની દેન છે, એ મારી નથી, બાબાએ મારી અંદર ભરી છે અને મારે નહીં. ઘણી વખત આપણે એવું પણ જોતા હોઈએ છીએ, વૈરાગ વૃત્તિ ન આવવાનું કારણ આપણે એ વિશેષતાનું અભિમાન કરી લેતા હોઈએ, યા એ વિશેષતાના આધારે બસ એ સેવા મારા સિવાય બીજું કોઈ ન કરે, એ સેવા મારી જ હોય. જો કોઈ બીજું કરી લે એ સેવા તો આપણે ડિસ્ટર્બ થઈ જતા હોઈએ. એ વૈરાગ વૃત્તિ નથી. વૈરાગ્ય વૃત્તિનો આધાર છે એ બાબાની વિશેષતા. ઠીક છે, મારા ભાગ્યમાં છે તો મેં એને બાબાની સેવામાં લગાવી. જ્યાં સુધી મારા ખાતામાં એ સેવા લખેલી છે તો હું કરીશ, મારા ખાતામાં નહીં હોય તો બીજા કોઈ પણ કરશે. તો એનું અભિમાન ન આવે. ઘણા લોકોને ખૂબ સુંદર લખતા આવડતું હોય, ગીત ગાતા આવડતું હોય, યા ખૂબ સુંદર ડેકોરેશન આવડતું હોય, યા બાબાના ઘરનું કોઈ પણ સુંદર ભોજન ટોલીઓ બનાવતા આવડતું હોય. આ બધી જ વિશેષતાઓનું અભિમાન આવવું એ પ્રાણવૃત્તિ નથી. એ કરીએ બાબાની સેવા સમજીને, બાબાએ ભરેલી વિશેષતા સમજીને, અને એને ભરપૂર સેવામાં લગાવીએ અને દુઆઓનો ખજાનો જમા કરીએ. બાબાએ આપણને કેટલા બધા ખજાનાઓ આપ્યા છે. સૌથી મોટો ખજાનો દુઆઓનો ખજાનો છે. જ્યારે આપણે આ બધું જ વિશેષતાઓને સેવાઓમાં લગાવીએ છીએ ત્યારે આપણી પાસે એક બહુ સરસ મજાનો સુંદર ખજાનો એ દુઆઓનો જમા થતો હોય છે. અને એ સેવા આપણે બીજાને શીખવતા જઈએ તો એ બાબાની સેવા આગળ કન્ટિન્યુ થાય. ઘણી વખત બીજાને ન આપણે તૈયાર કરીએ તો એ સેવા ત્યાં જ સ્ટોપ થઈ જશે, અટકી થઈ જશે. એક બેન હતા, હસવું પણ આવે અને એ પણ થાય કે મનુષ્યની અંદર, બાબાના બાળકોની અંદર પણ કેવી ભાવનાઓ હોય છે. એની અંદર ખૂબ સુંદર ટોલી બનાવવાની વિશેષતા, એટલી વેરાયટી, એટલી ડેકોરેટ ટોલી બનાવે, પણ એ ક્યારેય બધાની સામે ના બનાવે. રાત્રે જ જાગીને બનાવે, આખી રાત જાગશે ને ટોલી બનાવશે, તાકી એ બીજા કોઈને ના આવડે. ખાલી એના સુધી જે કળા, એના સુધી જે વિશેષતા રહે. તો એ જે અભિમાન છે, એ જે એટેચમેન્ટ છે સેવા પ્રત્યેનું, એ પોતાની કળાનું, બાબા કહે છે કે એ કેટલું જમા કરશે, એ કેટલું જમા કરશે. મેં ક્યારેક એમ વિચારું કે કદાચ આત્મા શરીર છોડી દેશે ને તો એની એ કળા એની સાથે જ ખતમ થઈ જશે. કદાચ એ બીજાને શીખવી દેશે, તેનું શેર એના આગલા જન્મ સુધી પણ એની સાથે રહેશે. એ જે લોકો એને બનાવશે, જેટલા લોકોને એ સેવાથી ફાયદો થશે, સુખ મળશે, તો કદાચ જેને શીખવ્યું છે ને એનું તો પરમેનન્ટ શેર મળ્યા જ કરશે. તો મને જે વિશેષતા મળી છે મારા સુધી સીમિત શા માટે? હું એને બીજાના સુધી પહોંચાડું, એને શીખવું, એનું અભિમાન નહીં. તો એનું પણ જે એટેચમેન્ટ છે, એમાં પણ આપણું જે ઇન્વોલ્વમેન્ટ છે એ વૈરાગી નથી બનવા દેતું. પ્રાણ વૃત્તિ, વૈરાગ વૃત્તિ એ શું છે? બાબા તો ઘણી વાર મુરલીમાં કહે છે, દરેક કાર્યની અંદર પહેલે આપ કરો, પહેલે આપ. બીજાને આગળ વધારવાથી ઓટોમેટિક આગળ વધીશ. તો એનું એટેચમેન્ટ શા માટે? બસ હું જ આગળ હોઉં, મારું જ મત હોવું જોઈએ, મારી જ વિશેષતા યુઝ થવી જોઈએ, ન થાય તો હું ડિસ્ટર્બ થઈ જાઉં. એ વૈરાગ વૃત્તિ નથી. વૈરાગ વૃત્તિ લાવવા માટે બાબાની આ દેન છે. અનેક આત્માઓને એનો લાભ મળે એવી ભાવના પેદા થાય, અને ત્યારે જ બાબા કહે છે કે આ બ્રાહ્મણ સંસારની અંદર થી વિનાશવાળા પેદા થશે. સત્યુગી દુનિયા બહુ જલ્દી આવશે. એટલે પોતાની વિશેષતાને ક્યાં લગાવવાની છે? ઘણી વાર બહુ દિલથી શુક્રિયા નીકળે, બાબા કેવા આપણને લાયક બનાવી દીધા, ક્યાં હતા, ક્યાં પહોંચાડી દીધા. આ વિશેષતા તો મારી હતી જ નહીં. હું તો ક્યારેક મારી જાતને ચેક કરું તો મને એમ થાય કે બાબાએ ક્યાં આપણને અંદર આ વિશેષતા ભરી, કેવી કેવી વિશેષતા ભરી. એટલે પ્રભુની દેન છે, વિશેષતાનું અભિમાન નહીં. કદાચ બાબા એ બીજાને પણ આપી શકે એમ હતા ને, મને જ કેમ આપી? કદાચ બાબાએ મારા થ્રુ જ એ સેવા લેવી હશે. શુક્રિયા બાબાનો દિલથી. તો આપણે એટેચ નહીં થઈ જાય, એનું અભિમાન નહીં આવશે, પણ આપણે એને શુક્રિયા કરીને એને પૂરેપૂરું બાબાના કાર્યમાં લગાવી શકીશું. અને એ ખજાનો જમા થશે, 100% જમા થશે. એમાં માઇનસ નહીં રહેશે. માઇનસ ત્યારે થઈ જાય જ્યારે એનું અભિમાન આવે, બીજું કોઈ ન કરે, હું જ કરું, એ ભાવના પેદા થાય. તો એ વિશેષતાનું પણ ઉપરામ વૃત્તિ,
એની સાથે સાથે બ્રાહ્મણ પરિવારની અંદર ભલે બાબાએ આપણને વ્હાઈટ ડ્રેસ આપી દીધો, પણ જે વ્હાઈટ ડ્રેસ પછી પણ આપણી અંદર આકર્ષણ છે, ફેશન છે અમુક, એમાંથી પણ આપણે મુક્ત નથી થતા. ઘણી વખત બાબા કહે ને કે કઈ બચ્ચોं के पास एक चप्पल होती है उसे, और સુરેભાઈનો કાલે હું ક્લાસ સાંભળતી હતી, એમાં એક માતાને એક્ઝામ્પલ સંભળાવતા હતા. એમણે કીધું કે એક માતા પાસે 500 સાડી છે, પણ 500 સાડી પછી પણ એનું દિલ ભરાયેલું નથી. જો વૈરાગ વૃત્તિ ક્યાંથી આવે? ભાઈજી કે મેં માતાને એમ કીધું કે બેન, અગર आप रोज एक पहनोगे ना तो भी पूरे साल में पूरी नहीं होगी. આખું વર્ષ તો પણ નહીં પહેરી શકો, રોજની એક પહેરો તો પણ, છતાં પણ રાખો ક્યાં? ઘર તો એવડું મોટું નથી, પણ કે બધું એમ ગમે તેમ સાચવીને મૂક્યું છે. એટલું બધું આકર્ષણ, ફેશન. બાબાના બાળકોની અંદર સંગ્રહ વૃત્તિ, ભેગું કરવાની ભાવના, એ વૈરાગી નથી બનવા દેતું. જગદીશભાઈ સાહેબની વાત યાદ આવે. ઘણી બધી એવી મહાન હસ્તીઓ, બાબાના જે મહારથી બાળકો છે, જેની વાતો આપણે સાંભળી હોય. જગદીશભાઈ સાહેબ માટે તો જ્યારે સાંભળ્યું કે 2 વર્ષથી એમને ખ્યાલ આવી ગયો હતો કે હવે હું વધારે સમય માટે આ બધી વસ્તુઓને યુઝ નથી કરી શકું, મારે જવાનું છે, હવે આ શરીર વધારે સાથ નહીં આપે. તો દીદીને સંભળાવતા કે 2 વર્ષથી ભાઈ સાહેબે કપડાં સીવડાવવાનું બંધ કરી દીધું. 2 વર્ષથી. અને જે હતું, જ્યારે વધુ બનાવ્યા તે હતું એ પણ બધાને ગિફ્ટ આપી દીધું. એમને જ્યાંથી પણ ગિફ્ટ મળ્યું હતું, જે નવું હતું એમની પાસે પડ્યું હતું, એ બધું બસ હવે ગિફ્ટ આપો, બધું સમેટીને પછી એ મધુબન થયા. તો કેટલું બધું વૈરાગ, કેટલી બધી એ ભાવના કે બસ હવે. તો ફેશન, ઘણી બધી વાતો આવે. એમાં ઘડિયાળ આવે, ચપ્પલ આવે, ક્રીમ આવે, પાવડર આવે, ઘણી બધી એવી વસ્તુઓ છે જે આપણને વૈરાગી બનવા નથી દેતી. બાબાના બાળક બન્યા પછી પણ એમાંથી ડિટેચ થવા નથી દેતી. તો એમાં એક વાત હું વાંચતી હતી કે આ ફેશનના સાધન એના માટે છે જેની પાસે સૌંદર્ય નથી. બાબાએ આપણને પવિત્રતાનું એટલું ફાઇન સૌંદર્ય આપ્યું છે કે એની સામે આ બધી વસ્તુઓ તુચ્છ છે, તુચ્છ છે. પવિત્રતાનું જે સૌંદર્ય છે, એનું જે તેજ છે, એ કદાચ કોઈ બહુ ફેશન કરીને, મેકઅપ કરીને આપણી પાસે ઉભેલું વ્યક્તિ હોય ને, લોકો એની તરફ આકર્ષિત નહીં થશે. પણ એક સિમ્પલ, જે બાબાએ આપણે સુંદર મજાનો ડ્રેસ આપ્યો છે, જે હેરસ્ટાઇલ આપી છે, જે પવિત્રતાનું બળ આપ્યું છે આપણા ચહેરા પર, એ સામેવાળાને ઓટોમેટિક આકર્ષિત કરશે. એ એની સામે નહીં ઝૂકશે, પણ એની સામે ઝૂકશે. તો આપણે બેહદની ઉપરાવૃત્તિ માટે એ યાદ કરીએ કે બાબાએ આપણને કયું બળ આપ્યું છે. આ ફેશનમાંથી પવિત્રતાનું બળ, પવિત્રતાની શક્તિ, એ બાબાએ આપણને આપી છે. એને વધારતા જઈએ, એને વધારતા જઈએ, એમાં પરફેક્શન આવશે. ઓટોમેટિક આપણી અંદરની આ વૈરાગ વૃત્તિ ઓટોમેટિક ઉત્પન્ન થશે. જ્યાં અપવિત્રતા છે ત્યાં આકર્ષણ છે, જ્યાં પવિત્રતા છે ત્યાં આકર્ષણ નષ્ટ થઈ જાય છે. હજી પણ ઉપરામ વૃત્તિ નથી, વૈરાગ વૃત્તિ નથી, ક્યાંક ક્યાંક મારી પવિત્રતામાં કમી છે. પવિત્રતાનું પરફેક્શન ઓછું. બાબાએ તો પ્યુરિટી માટે કેટલી બધી મૂલ્યો છે. ખાલી બ્રહ્મચર્ય જ પવિત્રતા થોડી છે. આ બધી વાતો, ક્યાંક મારા વિચારોમાં અપવિત્રતા છે જે મને આકર્ષિત કરે છે, ક્યાંક મારા વાણીમાં અપવિત્રતા છે જે મને ક્યાંક એટેચ કરી દે છે, મારી દ્રષ્ટિમાં અપવિત્રતા છે જે મને આ વસ્તુ, આ ફેશન, આ બધાની અંદર આકર્ષિત કરે છે. એટલે આપણી પવિત્રતાને ગહેરાઈથી છે. અને બાબાની એ પવિત્રતાની મૂલ્યોનો અભ્યાસ કરીએ, જેટલો બાબાની અવ્યક્ત મૂલ્યોનો અભ્યાસ હશે ને, જ્ઞાન છે આપણી પાસે બાહ્ય,
એક નોલેજ માટે વિસાભાઈ, પણ જે અભ્યાસ છે ને એ નથી. નોલેજની સાથે અભ્યાસ બહુ જરૂરી છે. નોલેજની સાથે જ્યારે અભ્યાસ જોડાઈ જાય ને પછી એ વૈરાગ ઓટોમેટિક આવે. મહેનત ન કરે. બ્રહ્મા બાબાને નોલેજ બાબાએ આપ્યું, પણ નોલેજની સાથે બાબાએ એનો અભ્યાસ લગાતાર ચાલુ રાખ્યો. દાદીઓએ અભ્યાસ કર્યો. 14 વર્ષ બાબાએ એને અભ્યાસ કરાવ્યો, અને અભ્યાસના આધારે લોકોની અંદર વૈરાગ વૃત્તિ પેદા થઈ. એ આકર્ષણમાં ક્યારે આવ્યા જ નહીં. પછી આપણે શું છે, આપણી બ્રાહ્મણ જીવનની વર્તમાન કમી એ છે કે આપણે નોલેજફુલ છીએ, પણ અભ્યાસ નથી કરતા. પ્રેક્ટિસ ન કરીએ, અભ્યાસ ન કરીએ, અટેન્શન ના રાખીએ તો વૈરાગ ક્યાંથી આવવાનું? એટલે જ્ઞાન હોવા છતાં વૈરાગ ન થવાનું કારણ અભ્યાસની કમી. એની સાથે સાથે જે બાબા કહે છે એ પ્રમાણે બાબાને સમર્પિત કરતા છીએ. અને ખાસ કરીને જે વર્તમાન સમયે સૌથી મોટી વૈરાગ ન આવવાની જે સમસ્યા છે એ છે ડિજિટલ વર્લ્ડ. ડિજિટલ વર્લ્ડ એટલે આપ સર્વ તો કદાચ વધારે જાણતા હશો. ઇન્ડિયામાં તો બહુ પાછળથી શરૂ થયું, વિદેશોમાં તો એ બહુ વખતથી શરૂ છે. નેટ, મોબાઈલ, આ બધી જે વસ્તુઓ છે એ શું છે, એ સૌથી વધારે આકર્ષણ કરનાર છે. એક વ્યક્તિ જ્યારે રાત્રે રોજ સૂવે છે એક બેડ પર, એને એવા ડરાવના સ્વપ્ન આવે છે, અને રોજ ઉઠતાની સાથે ધડ 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 થાય, એટલો ડરેલો રહે. એને ઘણું બધા ડોક્ટરને બતાવે. રાત્રે એવા સપના આવે કે એના બેડની નીચે મોટા મોટા અજગરો છે, સાપ છે, જીવ જંતુઓ બધું છે. અને ઘણા બધા ડોક્ટરને બતાવ્યું, પણ એના પછી પણ એનું એ પ્રોબ્લેમ સોલ્વ ના થયો. એક દિવસ લોકોને કહે કે મને આ બીમારી, આ પ્રોબ્લેમ છે, અને રોજ દુઃખી હોય, ઉદાસ હોય. એક દિવસ સવારે ઉઠીને એટલો ખુશ, એકદમ હલકો અને મોજ મસ્તીથી જતો હોય. એટલે લોકો એને કીધું, કેમ ભાઈ, આજે તને કોઈ ડરાવનું સપનું નહીં આવ્યું? જે અજગરો, સાપ અને જે બિચ્છુ બધું દેખાતું હતું? તો કે નહીં. કે કેમ? કે મારો એક દૂરનો ભાઈ છે ને, એને મારી પ્રોબ્લેમ સોલ્વ કરી દીધી. કે કેવી રીતે? એને કીધું, એ કાર્પેન્ટર છે, તો જે બેડ પર હું સૂતો હતો એના 4 પાયા એને કાપી નાખ્યા. એટલે જેવે 4 પાયા કપાઈ ગયા, હવે મને કોઈ ડરાવના સપના નથી આવતા. તો એ 4 પાયા કયા છે? ટીવી, ઇન્ટરનેટ, મોબાઈલ, એ બધા જે છે ને એ બધા આપણા પાયા છે. એ કટ નહીં થાય ને ત્યાં સુધી આ વૈરાગ વૃત્તિ. બાબાએ સાધનો આપ્યા છે આપણને સેવા માટે. જેટલું બને એટલું સેવામાં એને યુઝ કરીશું એટલો એનો ફાયદો છે. સેવા વગર જ્યારે એને આપણે યુઝ કરતા હોય, ઘણી વખત તો માતાઓની સ્થિતિ તો એવી હોય છે, તમારી તો વાત નથી, ઇન્ડિયાની અંદર તો માતાઓની સ્થિતિ એવી હોય, મોબાઈલ તો મળી જાય પણ સાયલેન્ટ કરતા ના આવડે. ફરી ક્લાસની અંદર જોરથી વાગવા લાગે. પર્સમાં કઈ ખાના મૂક્યો છે ને પણ એને ના ખબર હોય. એટલું બધું ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય. કેટલા બધા ચેન ખોલશે, પછી એ મોબાઈલ એને બહાર નીકળશે. એ પછી એ વાત ક્યાં કરવી એ ક્લાસમાં જ ચાલુ થઈ જશે જોરથી. એટલું બધું ડિસ્ટર્બન્સ. તો સાધનોને યુઝ કરવાના પહેલા માસ્ટર બનો અને પછી એને યુઝ કરો. એની વેલ્યુને સમજો અને એના નુકસાનને સમજો, પછી એને યુઝ કરો. બાબાએ યુઝ કરવાની ના નથી પાડી. વૈરાગી, વારંવાર એ વાત રિપીટ થઈ રહી છે કે વૈરાગી એટલે સુખવું જીવન નથી. સાધનો યુઝ નથી કરવા એવું જીવન બાબાએ આપણને નથી શીખવ્યું. એ બધું યુઝ કરવા છતાં ડિટેચ રહીને. ખૂબ સુંદર વાત અત્યારે હું સંતોષ દીદીની સાંભળતી હતી, રશિયાવાળા. એમણે એમના લાઈફમાં નિયમ બનાવેલો છે કે 2 જ કલાક નેટ અને મોબાઈલ યુઝ કરવાના, બપોરે અને રાત્રે. 1 કલાકમાં જેને જે જવાબ આપવાનો આપો, બાકી ટાઈમ બિલકુલ એના પાછળ વેસ્ટ. કારોબાર તો એમની પાસે પણ છે, પણ એમણે એમનો ટાઈમ ફિક્સ, અને લોકોની ખબર છે કે આ ટાઈમે દીદી રેસ્પોન્સ કરશે, એટલે એક ટાઈમે એને ઓપન કરે અને એને રેસ્પોન્સ આપે. તો કહેવાનો ભાવ એ છે
કે કંઈક એવું પણ આપણે પણ આપણા લાઈફમાં અમુક ટાઈમ ટેબલ બનાવીએ, એના આધારે કદાચ આપણી અંદર વૈરાગ વૃત્તિ આવી શકે. જ્ઞાન છે, નોલેજ છે, નુકસાનનું પણ નોલેજ છે આપણને કે આનાથી શું નુકસાન છે. એટલા બધા ઇન્વોલ્વ હોઈએ, એટલા બધા યુઝડ હોઈએ. વચ્ચે હું વાંચતી હતી, કદાચ પનિશમેન્ટ બાળકોને કે વર્તમાન સમયે આપણી જાતને આપણે આપીએ કે આજના દિવસ માટે આપણે યા એવું કોઈ ઉપવાસ, એવું કોઈ વ્રત લઈએ કે ડિજિટલ વર્લ્ડ થી દૂર રહેવું છે, સોશિયલ મીડિયાથી દૂર રહેવું છે, તો કદાચ સજા લાગશે. તો એના આધારે આપણને ડિટેલ્સ યુઝ કરો, એમાં ડૂબો નહીં, ફસો નહીં કે સાધન આપણને ખેંચ્યા કરે, આકર્ષિત કર્યા કરે, એને યુઝ કરો. તો ઘણી બધી વાતો છે, નોલેજ છે આપણા બધા પાસે, પણ આપણે ડિટેચ નથી થઈ શકતા, વૈરાગ નથી લાવી શકતા. તેના ઘણા બધા કારણો છે. આ બધી વસ્તુઓ જે આપણને જકડી રાખી છે, બાંધી રાખી છે, એમાંથી આપણે બુદ્ધિ હટાવીને બાબાની દેન છે, આપણે આપણી પ્યુરિટીની પાવરને વધારતા જઈએ અને દરેક સંબંધને બાબા સાથે ડાયવર્ટ કરતા જઈએ, વ્યક્તિઓથી ડિટેચ થઈને લૌકિક જિમ્મેવારીને સેવા સમજીને નિભાવતા રહીએ, તો કદાચ આપણી અંદર એ બેહદની વૈરાગવૃત્તિ આવશે. અને એની સાથે સાથે અભ્યાસ કરીએ. જેટલો અભ્યાસ કરશું, પ્રેક્ટિસ કરશું જ્ઞાન માર્ગની અંદર, જે બાબાએ કર્યું, બાબા કે છે ફોલો ફાધર, જે બ્રહ્મા બાબાએ કર્યું એ જ આપણે કરવાનું છે. થોડો સમય એકાંતમાં બેસીએ, સોશિયલ મીડિયાથી, ઇન્ટરનેટ, મોબાઈલ, ટીવી બધાથી દૂર, બસ હું અને બાબા, બીજું કોઈ નહીં. જો થોડો થોડો એકાંતમાં રહેવાનો અભ્યાસ થશે, નોલેજને જે બાબાએ કાલની મુરલીમાં કીધું હતું, ગાય જે છે ને વાગોળે છે, એનું મનન ચિંતન કરીશું, ઓટોમેટિક આપણી અંદર એ વૈરાગ વૃત્તિ આવતી જશે. ડિટેચ, કોઈ આકર્ષણ, કોઈ ડિસ્ટર્બન્સ આત્માને ડિસ્ટર્બ નહીં કરશે. તો કદાચ એ અભ્યાસના આધારે આપણે બાબાની આશાઓને પૂર્ણ કરીને એ બની શકીશું. બાકી આપણી પાસે જે છે એ આપણને બાબાએ આપણા પરફેક્શનના આધારે આપ્યું છે. સંગમ યુગનો જીવન સત્યુગી 21 જન્મની અંદરનું ઇન્ક્લુડ છે, એટલે તો મળવાનું જ છે, એને કંઈ છોડવાનું તો છે જ નહીં. પણ ડિટેચ એને યુઝ કરીએ, એના નોલેજના સાથે સાથે એટેચના ડિટેચથી યુઝ કરીએ. ચલો એક 5 મિનિટ માટે આપણે બધા આપણને ડિટેચ અને બાબા સાથે એટેચ એક એક આકર્ષણ મુક્ત કરતા જઈએ. મારી વિશેષતા વસ્તુ એક એક દોરડાને કાપતા છીએ. શુદ્ધ આત્મા છે, પવિત્ર, સર્વ આકર્ષણોથી મુક્ત, શક્તિશાળી, અનુભવ આત્મા શરીરથી ડિટેચ, પવિત્રતાનું પુંજ,
પવિત્રતાના સાગર મીઠા બાબા, એની તરફ આકર્ષિત થઈ રહી છું. હું અને સર્વ બંધનોથી મુક્ત, સર્વ આકર્ષણોથી મુક્ત. કેટલી સુખદ અનુભૂતિ છે. સ્વતંત્ર મુક્ત પંછી અમુક ગગનની અંદર જે બાપા આપે મને સત્ય જ્ઞાનના આધારે ક્ષણોથી મુક્ત કરી દીધી, ડિટેચ કરી દીધી, મોહના બંધનથી મુક્ત. બાબા આ દેહના બંધનથી મુક્ત, એક એક સાધનના બંધન, માત્ર નિર્બંધન. કોઈ બંધન મને બાંધી ન શકે. આપના પ્રેમનું બંધન મુझे આત્માને નિર્બંધન બનાવી દીધી. બાબા આપે મને આ વિશ્વની અનેક આત્માઓમાં સિલેક્ટ કરી પરફેક્ટ બનાવી દીધી. આપે મને આપનો દિલથી શુક્રિયા, શુક્રિયા બાબા, શુક્રિયા. इस कलयुगी दुनिया थी आकर्षण थी, फैशन थी, મને બચાવી પવિત્રતાનું સુરક્ષા કવચ આપે મને પ્રદાન કર્યું. મને સેવ કરી દીધું. શુક્રિયા, શાંતિ. જે શબ્દો મારા કાનમાં ગયા છે તેનાથી મારા મનની અંદર વૈરાગ્ય પ્રતિ કયા સંકલ્પો ચાલી રહ્યા છે એ હું ચેક કરું છું.
આજની આ ક્ષણનો લાભ લઈ હું બાબાની સામે જ્ઞાન સહિત મારા એક સૂક્ષ્મ બંધનને સ્પષ્ટ અનુભવ કરું છું. અને આ બંધન બાબાના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે અર્પણ કરું છું. બાબા, કદાચ હું મારી આ કમજોરી બધાની સમક્ષ સ્વીકાર ન પણ કરી શકું, પરંતુ તારી સામે આજે હું સમર્પિત કરું છું. जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण. जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण. तुझे तेरा सब कुछ समर्पण समर्पण. जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण. सदा के सच्चे सहारे तेरे थे, तेरे हैं, तेरे ही रहेंगे. सदा के है साथी सच्चे सहारे तेरे थे, तेरे हैं, तेरे ही रहेंगे. दिल के दिलारा दिल से हम कहते, दिलों जा से बाबा तुझ पे है